ત્રીજો સિદ્ધાંત બહુ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે આ. ત્રીજો સિદ્ધાંત છે, જો તમને તમારા જીવનમાં આશીર્વાદ જોઈતા હોય તો તમારે પરમેશ્વરના સમયને સન્માન કરવું પડશે. જુવાનો ખાસ યાદ રાખજો, જુવાનો પરમેશ્વરના સમયને સન્માન કરવું પડશે. કોના સમયને? પરમેશ્વરના સમયને. We need to respect, honor the timing of God. કેમ કે જો તમે પરમેશ્વરના સમયને સન્માન નહીં કરો, સાંભળો, આપણા જીવનને પરમેશ્વરે ચોક્કસ સમયથી એને બાંધેલો છે. તેમણે નક્કી કરેલું છે કે આ વ્યક્તિના જીવનમાં હું ફલાણા દિવસે આ બાબત કરીશ, ફલાણી તારીખે ફલાણા સમયે હું આ કાર્ય કરીશ. પણ આપણે ઘણી વખત ઉતાવળા થઈ જઈએ છીએ અને એ દિવસ સુધી રાહ જોતા નથી, અને પરિણામે આપણે આપણા જીવનમાં જે શ્રેષ્ઠ છે તે પ્રાપ્ત નથી કરતા. કેમ કે જો તમે પરમેશ્વરના સમયની રાહ જોશો તો જે શ્રેષ્ઠ તમારા માટે છે તે તમને મળશે. મળી જશે પણ શ્રેષ્ઠ નહીં મળે. સમજી રહ્યા છો? જો તમે પરમેશ્વરના સમયની રાહ નહીં જો. વાંચો ગીત શાસ્ત્રો 31 અને 14 અને 15મી કલમને. વાંચો ગીત શાસ્ત્રો 31 અને 14 અને 15મી કલમના. પણ હે યહોવા, હા, મને તારો વિશ્વાસ છે. ઓ, હવે એનો મતલબ એવો થાય કે જો આપણે રાહ જોતા નથી તો આપણો ભરોસો પણ કમજોર છે, વિશ્વાસ પણ કમજોર છે. એટલે એ કહે છે મને તારા પર શું છે? વિશ્વાસ છે. પછી મેં કહ્યું, હા, તું મારો દેવ છે. ઓ યુ આર માય ગોડ. પછી મારા સર્વ પ્રસંગો, કેટલા? સર્વ પ્રસંગો તારા હાથમાં છે. પછી મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો. બધા બોલો આમેન. હવે સાંભળો, પ્રસંગો પરમેશ્વરના હાથમાં છે. આ કલમ આપણને સ્પષ્ટ કહી છે પ્રસંગો, અને પ્રસંગોનો સમય હોય છે. આપણા જીવનમાં પ્રસંગો આવે છે ખરા કે આપણે જાતે પ્રસંગો ઊભા કરીએ છીએ? ઘણા લોકો પ્રસંગો ઊભા કરે છે, પ્રસંગો આવવાની રાહ નથી જોતા. માંગલિક પ્રસંગો સાંભળો, જ્યારે આપણે પ્રસંગો જે પરમેશ્વરના હાથમાં છે, સમયો જે પરમેશ્વરના હાથમાં છે, જ્યારે આપણે પોતાની રીતે સમયની રાહ જોયા વગર આપણે જ્યારે અમુક બાબતોને આપણા જીવનમાં કરીએ છીએ ત્યારે આપણે આપણા શ્રેષ્ઠ આશીર્વાદને ગુમાવી દઈએ છીએ. શ્રેષ્ઠ આશીર્વાદને. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને આપું. યુસુફ, બાઇબલમાં યુસુફ છે ને, યુસુફ 17 વર્ષની ઉંમરનો હતો ત્યારે પરમેશ્વરે તેને દર્શન આપ્યું અને તેને બતાવ્યું કે એક દિવસે પરમેશ્વર તેને એક બહુ જ મોટો વ્યક્તિ બનાવશે. બરાબર છે? હવે જેવું દર્શન તેને જોયું એના પછી એના જીવનમાં સારું થવાના બદલે ખરાબ થવા માંડ્યું. દર્શનના કારણે લોકો તેની અદેખાઈ કરવા માંડ્યા, તેનો વિરોધ કરવા માંડ્યા, અને માર બી ખાવો પડ્યો, ગુલામ તરીકે વેચી દીધો, ગુલામ તરીકે જીવવું પડ્યું, ત્યાં પણ ખોટો આરોપ લગ્યો અને જેલમાં જવું પડ્યું. હવે આ સમયગાળો જે છે ને એ સમયગાળો ખાસો લાંબો થઈ ગયો. હવે માની લો કે તમારા માટે કોઈક ભવિષ્યવાણી થાય અને મહિનામાં પૂરી નહીં થાય તો તમે કહો કે આ બધું ખોટું હતું. તમે રાહ જોવા તૈયાર નથી, તમે પરમેશ્વરને સહકાર આપવા તૈયાર નથી. યુસુફના જીવનમાં પરમેશ્વરે તેને દર્શન બતાવ્યા પછી કેટલા વર્ષ નીકળ્યા ખબર છે? 13 વર્ષ. 13 વર્ષ સુધી નકારાત્મક બાબતો સિવાય યુસુફે કશું નહીં જોયું. હવે તમે વિચાર કરો કે 5 વર્ષ પછી યુસુફ થાકી જતા ને કહેતા, ભાઈ છોડો, પરમેશ્વર કંઈ છે નહીં, આ તો ખોટું ઊંઘમાં સપનું આવી ગયેલું, બાકી આ કોઈ દર્શન નથી, મને મારી રીતે જીવા દે. અને સમયની રાહ નહીં જોત તો એ પ્રધાનમંત્રી બની શક્યો નહીં હોત. આજે તમે તમારા જીવનમાં પરમેશ્વરે તમારા માટે શ્રેષ્ઠ સ્થાન રાખ્યું છે, પણ એ સ્થાનની પાસે પહોંચો તે જ પહેલા તમે રાજીનામું આપી દો છો અને તમારા જીવનમાંથી તમે પરમેશ્વરની રાહ જોયા વગર સાઈડમાં જતા રહો છો.
એક વાત યાદ રાખજો, જ્યારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે પરમેશ્વર કાર્ય કરી રહ્યા છે. તમે ઘરે જાઓ અને તમને બહુ જ ભૂખ લાગી છે અને ઘરમાં જમવાનું નથી બન્યું, તો તમે મમ્મીને એમ કહેશો કે ભાઈ ચલો એક કામ કર, તું ચોખા મને આપી દે, હું એમ જ ખાઈ લઉં અને પાણી થોડુંક પી લઉં. કોઈ કરે છે આજ સુધી એવું થયું? ભલે ગમે એટલી ભૂખ લાગી હોય પણ કાચા ચોખા કોઈ ખાધા? એમ જ ચલો ગુણમાંથી કાઢીને મોઢામાં નાખી લીધા, બહુ ભૂખ લાગી આવી ભાઈ, હું રાહ નથી જોઈ શકતો. આપણે ભોજનમાં એવું નથી કરતા, પણ આપણા જીવનના ઘણા બધા પ્રસંગોમાં આપણે એવું કર્યું છે. આપણે પરમેશ્વરના સમયની રાહ નથી જોતા, પરિણામે આપણા માટે જે શ્રેષ્ઠ છે તે આપણને નથી મળતું અને આપણા આશીર્વાદો આપણે પોતે જ અટકાવી નાખીએ છીએ. એટલે રાહ જોતા આપણે શીખવું પડશે. જરા વાંચો યશાયા એનો 60મો અધ્યાય અને એની 22મી કલમ. પરમેશ્વરની રાહ જુઓ. કોની રાહ જુઓ? પરમેશ્વરની. એમણે જે સમય તમારા માટે નિર્માણ કર્યો છે એ સમયની તમે રાહ જુઓ. ઘણી વખત માણસ માટે પરમેશ્વરે સમય રાખ્યો છે પણ એ પહેલા જ એ બની જવા માંગતો હોય છે કંઈક. જ્યારે પરમેશ્વર તમને ઊંચો ઉઠાવે છે તો તમને સન્માન મળે છે, પણ જાતે પોતાને ઊંચા ઉઠાવશો તો કોઈ સન્માન નહીં આપે. આજે તકલીફ એ છે, આજે ઘણા બધા લોકોએ પ્રભુની સેવા કરવી છે પણ જાતે. પરમેશ્વરે તેમના માટે સમય નિર્માણ કર્યો છે પણ તેઓ રાહ જોવા તૈયાર નથી, એટલે મંડળીઓમાં ભાગલા પડે છે. પછી તમારો સમય નથી આવ્યો. યહોશુઆનો સમય જ્યાં સુધી નહીં આવ્યો ત્યાં સુધી મૂસાની પાછળ તે છુપાયેલો રહ્યો. એણે પોતાને કદી જાતે હાઇલાઇટ નહીં કર્યો, એ છુપાયેલો રહ્યો. એ પરમેશ્વરની હજુરમાં સમય ગાળતો રહ્યો, મૂસાના ચરણોમાં સમય ગાળતો રહ્યો, મૂસાની આજ્ઞાને પાળતો રહ્યો. એક દિવસ આવ્યો, મૂસાને લઈ જવામાં આવ્યો અને પરમેશ્વરે યહોશુઆને કહ્યું કે હવે તારો સમય છે અને હું તને એ જ સન્માન આપીશ કે જે મેં મૂસાને અપાવ્યો હતો. આજથી હું કંઈક એવું કરીશ કે આખું ઇઝરાયલ તને માન આપશે. આજે લોકો રાહ નથી જોવા તૈયાર. વેટ. પરમેશ્વરના સમયની રાહ જો. જ્યારે પરમેશ્વરનો સમય આવશે તો આખી દુનિયા તમારી આગળ શીશ નમાવી શકે છે. મોડું થવું એ ઇનકાર નથી. મોડું થવું એનો મતલબ કે અત્યારે નહીં પણ પછી. પણ આપણે કે હજુ નાનું બાળપણ આપણે છોડ્યું નહીં, અત્યારે જ જોઈએ મને. ઇબ્રાહિમ અને સારા એ લોકો રાહ જોઈ શક્યા નહીં. પરમેશ્વરે તેમને વાયદો આપ્યો હતો વચનનો દીકરો આપવાનો, કે તમને વચનનો દીકરો આપવામાં આવશે, પણ તેઓ રાહ જોઈ શક્યા નહીં. તેમણે વિચાર કર્યો યાર હું ગઢી થઈ ગઈ, તું ગઢો થઈ ગયો, આપણે કંઈ કરવું પડશે. જાતે યોજના બનાવી કાઢી. આખરે ઇસ્માઇલનો જન્મ થયો અને ઇબ્રાહિમે કહ્યું કે ઠીક છે આ વારસદાર બનશે. પરમેશ્વરે કહ્યું કે મેં ક્યાં કીધું, એ તો તારી યોજના છે, મારી થોડી યોજના છે. સાંભળો, બાઇબલ કહે છે કે જ્યારે શક્ય નહીં હતું એવા સમયોમાં પરમેશ્વરે સારાને આશીષિત કરી અને તેના ગર્ભસ્થાનથી વચનનો દીકરો જન્મ્યો કે જેના મારફતે આ પૃથ્વી પર મસાયાનો જન્મ થવા જઈ રહ્યો હતો. એ લાઈન પ્રભુ સાચવી રહ્યા હતા. એટલે તમારા સમયની રાહ જુઓ. વેઇટ અપોન ધ લોર્ડ. નહીં તો જે જન્મવું ન જોઈએ તે જન્મી જશે તો તકલીફ થશે. સમજી રહ્યા છું તમને. અને પછી આપણે જાણીએ છીએ શું છે, ઇતિહાસ છે. વાંચો યશાયા 60 અને 22 બાકી છે ને વાંચવાનું. વાંચો. છેક નાનામાંથી હા 1000 થશે, પછી ને જે નાનકડો છે હા તે બળવાન પ્રજા થશે. પછી હું યહોવા ઠરાવેલે સમયે Oh, hallelujah. એ કહે છે I am the Lord who has defined the time. એ કહે છે જે યહોવા ઠરાવેલા સમયે, નક્કી કરેલા સમયે, ઠરાવેલા સમયે શું થશે તે જલ્દી કરીશ. જે દિવસે સમય હશે ને ઠરાવેલો સમય, એ દિવસે હું જલ્દી કરીશ. યુસુફના સંદર્ભમાં એવું થયું, એ રાત સુધી, એ સાંજ સુધી યુસુફ ગુલામ હતો, પણ પછી મહેલમાંથી તેડું આવ્યું અને ઉતાવળમાં યુસુફના કપડાં બદલવામાં આવ્યા, તેને દાઢી કરવામાં આવી અને સવાર થતાં તે પ્રધાનમંત્રી ઘોષિત થઈ ગયો. એ કહે છે જ્યારે સમય આવી જશે તો કહે છે ઉતાવળની અંદર હું શું કરીશ,
જલ્દી કરીશ. જરા એ ભાગને વાંચો. યહોવા ઠરાવેલે સમયે શું કરશે? હું યહોવા હા, ઠરાવેલે સમયે ઠરાવેલે સમયે તે જલ્દી કરીશ. ઓ, તે જલ્દી કરીશ. પણ સમય આવશે તે દિવસે તે શું કરશે? જલ્દી કરશે. એટલે ડિલે ઇઝ નોટ અ ડિનાયલ. તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વર તમને જવાબ આપે છે, હા, ના અને અત્યારે નહીં. આપણે અત્યારે નહીં તો સમજતા જ નથી. અત્યારે નહીં ને પણ આપણે ના જ સમજીએ છીએ. ઘણી બધી પ્રાર્થનાઓ જે પરમેશ્વરે નથી સાંભળી તે આપણા માટે આશીષનું કારણ બની છે. કેટલી વખત તમે લોકો મરી જાય એના માટે પ્રાર્થના કરી હશે, પણ પ્રભુએ નહીં સાંભળી. ઘણી વખત તમે પોતે પણ પ્રભુ લઈ લે. 90% લોકોએ પ્રાર્થના કરી હશે કે પ્રભુ મને લઈ લે તું, પણ હજુ છો જ તમે. પ્રભુએ સાંભળ્યું હોત તો શું થાત? ક્યારના જતા રહ્યા હોત. પાકા ને કાચા ને કાચા, કુંબળા ને કુંબળા. છે કે નહીં? બધી પ્રાર્થના જો પરમેશ્વર સાંભળે તો શું થાય? એટલે પરમેશ્વર હા, ના ને અત્યારે નહીં માં જવાબ આપે. હા, ના અને અત્યારે નહીં લેવા, પણ પછી તું જીવ થોડુંક. પ્રાર્થના પરમેશ્વર બધી સાંભળે છે, પણ હા, ના અને અત્યારે નહીંમાં જવાબ આપે છે. તમારે પરમેશ્વરના સમયને સન્માન આપવાની શું છે? જરૂર છે. તો જ તમારા જીવનમાં આશીર્વાદો હશે. વાંચો મીખાનો 7મો અધ્યાય અને 7મી કલમ. જો તમે ઉતાવળ કરશો તો તમે તમારા જીવનમાં જે શ્રેષ્ઠ નથી તે મેળવશો. શ્રેષ્ઠ નથી તે મેળવશો. લગ્નના સંદર્ભની અંદર જુવાનો તમારા માટે પરમેશ્વરે સમય નિર્માણ કર્યો છે. આદમ એકલો હતો તો આદમની સહાયકારીની જરૂર હતી. પરમેશ્વરને ખબર હતી. પરમેશ્વરે જાતે જ કહ્યું કે માણસ એકલો રહેતો સારું નથી, હું યોગ્ય સમયે તેને હું સહાયકારી સર્જાવીશ. પણ પરમેશ્વરે એક ટેસ્ટ કરી. પ્રાણીઓને પહેલા આદમની પાસે લાવવામાં આવ્યા. આદમે જોયું કે બધા પ્રાણીઓ છે, પણ ત્યાં લખ્યું છે પણ તેને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. હવે કદાચ આદમ રાહ નહીં જોતે સહાયકારી પ્રભુ આપવાના છે એની કોઈ બકરી પસંદ કરી લેતા તો? સમજી રહ્યા છો? એવું થઈ શકે છે. આ પૃથ્વી પર લોકો પ્રાણીઓ સાથે પણ લગ્ન કરી રહ્યા છે. તમને કદાચ આશ્ચર્ય થાય, પણ આ હકીકત છે. મૂસાના નિયમશાસ્ત્રોને તમે વાંચો તો તમને ખબર પડશે કે પરમેશ્વરે આજ્ઞાઓ આપી કે તમારા કોઈના સંબંધો પ્રાણીઓ સાથે નહીં હોવા જોઈએ. કોઈને થાય કે ભાઈ આ શું છે? બાઇબલમાં લખેલું છે ભાઈ, વાર્તા નથી આ. કેમ કે પરમેશ્વર જાણતા હતા કે માણસ એટલો બધો વિચલિત થઈ જશે કે એ કરવા માટે તૈયાર છે, એ દિશામાં જવા માટે તૈયાર છે. એટલે મારા વાલાઓ, પરમેશ્વરના સમયની તમારા જીવનમાં જો તમે રાહ જોશો તો તમને શ્રેષ્ઠ મળશે. વાંચો શું લખ્યું છે મીખા 7 અને 7મી કલમને. પણ હું તો હા, યહોવા તરફ જોઈ રહીશ. કેટલું અદ્ભુત કહેવાય. મારે કશે બીજે નજર નથી કરવી. એ કહે છે હું તો પરમેશ્વર તરફ જોઈ રહીશ, તેની તરફ દ્રષ્ટિ રાખીશ. અને પછી શું કહે છે? હું મારું તારણ કરનાર હા, દેવની વાટ જોઈશ. ઓ હાલેલુયા! હું મારું તારણ કરનાર દેવને શું કરીશ? રાહ જોઈશ, વાટ જોઈશ. પછી મારો દેવ મારું સાંભળશે. બધા બોલો આમેન. અને તમારું પણ સાંભળશે. એટલે ત્રીજો સિદ્ધાંત, જો તમારા જીવનમાં તમને આશીર્વાદો જોઈએ છે તો તમારે પરમેશ્વરના સમયને તમારે સ્વીકારવો પડશે અને તેને સન્માન આપવું પડશે. જો તમે એમ કહો કે યાર પરમેશ્વર તો બહુ ધીરે ધીરે કામ કરે છે, મારે રાહ નથી જોવે, તો તમે તકલીફમાં આવી જશો. ચોથો સિદ્ધાંત, પોતાના બચાવને માટે પરમેશ્વર પર આધાર રાખવો પડશે. આપણને બધાને બચાવની જરૂર પડે છે. કેમ કે આ મુસાફરી જીવનની જે છે એમાં તમે નાના હો કે મોટા હો પણ તમારા પર એટેક થશે ને થશે. એટલે જ્યારે તમારા પર એટેક થાય છે તો તમારે તેનો પ્રત્યાઘાત કેવી રીતે આપવો તે તમને ખબર હોવી જોઈએ. કેમ કે જો તમે ખોટો પ્રત્યાઘાત આપો તો તમે આશીષિત જીવન જીવી શકતા નથી. જો કોઈ તમારી નિંદા કરે ને તમે સામે નિંદા કરો તો કોઈ તમારાને એનામાં કોઈ ફરક નથી. જો તમારા વિશે ખોટું કોઈ બોલે અને તમે એના માટે ખોટું બોલો તો તમારામાં ને એનામાં કોઈ ફરક નથી. જો તમારા માટે લોકો પ્રપંચ યોજે, યુક્તિઓ રચે, તમારા માટે
અફવાઓ ફેલાવે કે આ માણસ તો આવો છે તેવો છે. સાંભળો, અને એ બધી બાબતોને સાંભળીને તમે વિચલિત થાઓ, દુઃખી થાઓ અને તમે પણ એવું કરો તો કોઈ ફાયદો નથી. તમારે તમારો ડિફેન્સ, તમારો બચાવ જાતે નથી કરવાનો. હું બંધાયેલો નથી બધાને જવાબ આપવા માટે. મારે ખાલી એક જણને જવાબ આપવાનો છે અને એ આકાશમાં છે. આઈ એમ રિસ્પોન્સિબલ ટુ માય ફાધર ઇન હેવન. મને બીજા કોઈ માણસને જવાબ આપવાની જરૂર નથી. ભાઈ તમે આમ કરો, મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. આઈ એમ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. પણ એક આગેવાન તરીકે અથવા એક વ્યક્તિ તરીકે જો તમે બધાને જવાબ આપવા માટે અથવા પોતાની ચોખવટ આપવા માટે ફરતા રહેશો તો તમે જીવી નહીં શકો. કેમ કે એ તો થવાનું જ છે. શૈતાન હંમેશા તેના પરમેશ્વરના જે અભિષિક્ત વ્યક્તિઓ છે તેમને તોડી પાડવા માટે તેમના વિરુદ્ધમાં અફવાઓ ફેલાવશે. જો તમે લીડર છો તો ખાસ સાવધાન થાઓ. તમારે પોતાનો બચાવ નથી કરવાનો. ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય. ગીત શાસ્ત્રોમાં લખ્યું છે કે 1000 કે 10,000 તારી બાજુએ પડશે, તેઓ નજીક નહીં આવી શકે. એના પર વિશ્વાસ કરો, કોઈ નહીં આવશે તમારી પાસે. ભલે ચારો તરફ તમને અવાજ આવશે કે આવી રહ્યા છે, ચારો તરફ તમારો વિરોધ થઈ રહ્યો છે, પણ તમારી પાસે કોઈની આવવાની હિંમત નહીં થશે. કેમ? કેમ કે તમે ગીત શાસ્ત્રો 91 ઉપર આધાર રાખો છો, એ વચન પર આધાર રાખો છો. તમારા બચાવને માટે તમે આધાર રાખો છો. સાંભળો, કોઈ તમારું અપમાન કરે ને તમે સામું અપમાન કરો, કોઈ ફાયદો નથી. તમારા માટે કોઈ અફવા ફેલાવે ને તમે એ વ્યક્તિ માટે અફવા ફેલાવો, કોઈ ફાયદો નથી. યુ ડોન્ટ નીડ ટુ ડુ ધેટ. કેમ કે પરમેશ્વરે તમને તેના માટે તેડું નથી આપ્યું. તમે તમારા તેડાને સમર્પિત જીવન જીવો. તમારા તેડાને મસળી નાખવા માટે દુનિયા ભલે મહેનત કરશે, પણ એક દિવસ આવશે, પરમેશ્વરનો સમય આવશે, તમને મહિમા આપવામાં આવશે. યુસુફના અભિષેકની વિરુદ્ધ તેના ભાઈઓ પોતે ઉતરી પડ્યા. અને એવું થાય છે, કોઈ બીજો નહીં, તમારા જ ભાઈઓ ઉતરશે. તમારી જ જાતિના ભાઈઓ તમારી વિરુદ્ધ પ્રપંચો યોજશે, યુક્તિઓ રચશે, તમને તોડી પાડવા માટે ષડયંત્ર બનાવશે, તમારા માટે અફવાઓ ફેલાવશે. સાચી કે ખોટી વાતો મરચું ભભરાવીને, મસાલો નાખીને બોલશે. કીપ ક્વાઇટ. પરમેશ્વર તમને સન્માન આપશે. કોણ સન્માન આપશે? પરમેશ્વર. આ આશીષિત જીવનની ચાવી તમને આપી રહ્યો છું. પોતાના જ્ઞાન પર નહીં, પણ પરમેશ્વરના જ્ઞાન પર. પોતાની તાકાત પર નહીં, પણ પરમેશ્વરના સામર્થ્ય પર. પોતાના સમય પર નહીં, પણ પરમેશ્વરના સમય પર. પોતાની તાકાતથી બચવાની કોશિશ નહીં કરો. લેટ ગોડ ડિફેન્ડ યુ. પરમેશ્વરને તમને બચાવવા દો. જ્યારે હું ઊભો છું, પરમેશ્વર મારી સામે થઈને મારો બચાવ કરે છે. એક પ્રબોધકે ભવિષ્યવાણી કરતા મને કહ્યું કે તમારી પાછળ એક આર્કએન્જલ ઊભો છે, જે તમારા દુશ્મનોને મારવા માટે ઊભો છે. તમે સમજી રહ્યા છો શું કહું છું? મારી પોતાની સુરક્ષા કરવાની જરૂર નથી. મારી પાસે સ્વર્ગના દૂતો છે જે મારા દુશ્મનોની સંભાળ રાખે છે. મારા દુશ્મનોની ચિંતા નથી કરવાની. there is an angel who takes care of them. મારા સુરક્ષા કર્મીઓ છે, આ દુનિયાના નહીં, પણ આકાશના, જેઓ મારી સાથે ચાલે છે. મારા વાલાઓ, એટલા માટે તમે પ્રભુ ઈસુ જેવા હોવા જોઈએ. કેમ કે પ્રભુ ઈસુ એક એવા વ્યક્તિ હતા અને પ્રભુ પોતે હતા કે જેમના વિશે લોકોમાં ગેરસમજ હતી. અરે ઈસુ માટે લોકોએ એમ કીધું કે એને દુષ્ટાત્મા વળગેલો છે. તો તમારા માટે બી કઈ સમજી રહ્યા છો? એના ભાઈઓ બાંધીને લઈ જવા માંગતા હતા. એના પરિવાર આવેલું પકડીને લઈ જવા માંગતા કે ભાઈ આ ઘેલો કામ કરી રહ્યો છે, એને હવે લઈ જાઓ બાંધીને. કે એનો પરિવાર જાતે આવેલો. શું ઈશુના સમયમાં ઈશુ પર ખોટા આરોપો નહીં લાગ્યા? અરે એને તો પાપીઓનો મિત્ર કહેવામાં આવ્યો અને ખાવરોને દારૂબાજ કહેવામાં આવ્યો. એક આગેવાન જો તમે બનશો ને તો તમારા વિશે ગેરસમજ લોકોમાં થશે જ. જો તમારા વિશે ગેરસમજ નહીં તો તમે આગેવાન છો જ નહીં. બિલી ગ્રાહમ, જે દુનિયાના બહુ જ અદ્ભુત શ્રેષ્ઠ સેવક હતા, તેમણે કહ્યું કે તમારા વિરોધમાં જો પુસ્તક નહીં લખાય તો તમે સેવા જ નથી કરી.
સમજી રહ્યા છો તમે? એટલે એનો મતલબ એવું નથી, પણ સાંભળો, લખાવું જ જોઈએ. એનો મતલબ કે તમે જ્યારે પરમેશ્વરના અભિષેકમાં જીવો છો, સાંભળો, અદેખાઈ એની જ થાય કે જે અભિષેકમાં છે. યુસુફની અદેખાઈ કેમ થઈ? કેમ કે તેની પાસે બહુ મોટું દર્શન હતું. યુસુફનો વિરોધ કેમ થયો? કેમ કે તેના માટે પરમેશ્વરની મોટી યોજના હતી. યુસુફને ગુલામ તરીકે કેમ વેચી દેવામાં આવ્યો? માર કેમ મારવામાં આવ્યો? તેના પર ખોટો આરોપ કેમ લાગ્યો? તેને જેલમાં કેમ જવું પડ્યું? તેના પર મોટો અભિષેક હતો. તમારા જીવન પર આવેલા એટેકથી ડરી નહીં જાઓ. વેઇટ અપોન ગોડ. પરમેશ્વરને બચાવ કરવા દો. પરમેશ્વરને બચાવ કરવા દો. તમારે પોતે કોઈ ચોખવટ આપવાની જરૂર નથી. પ્રભુ ઈશુને લોકો સમજ્યા નહીં તો તમને કોણ સમજશે? પ્રભુ ઈશુની વાતોને ખોટો અર્થ કરવામાં આવ્યો તો તમારી વાતોનો ખોટો અર્થ થાય એમાં મોટી વાત નથી. તમારા વિશે ગેરસમજ થાય એમાં મોટી વાત નથી. લોકો તમારા રાસડા ગાય એમાં કોઈ મોટી વાત નથી. કોઈ મોટી વાત નથી. લેટ ધેમ. એ તમારું ખરેખર તો સર્ટિફિકેટ છે કે તમે ખરેખર કંઈક તો કરી રહ્યા છો પરમેશ્વર માટે, કે કંઈક તો નાનો મોટો અભિષેક તમારા જીવનમાં છે. પરિણામે શેતાન ટેન્શનમાં છે અને ઊંચો નીચો થઈ રહ્યો છે કે આનું શું કરવું, કઈ રીતે આને રોકી શકું. વાંચો 1 પિતરનો 2 અધ્યાય ને 23મી કલમ. જો પ્રભુ ઈસુ જેવા તમે બનશો, અને આપણે તેમના જેવા બનવું જોઈએ. પોતાનો બચાવ કરવાની કોઈ જરૂર નથી. દુનિયાને ગીત ગાવા દો, એક દિવસે બંધ થઈ જશે, પછી તમારો મહિમા કરશે લોકો. તમે તમારા પરમેશ્વરના તેડામાં આગળ વધતા જાઓ. આગળ વધતા જાઓ. આગળ વધતા જાઓ. આગળ વધતા જાઓ. ડોન્ટ લિસન ટુ નેગેટિવ વોઇસીસ. નકારાત્મક અવાજોને નહીં સાંભળો. તમારે પોતાનો બચાવ કરવાની જરૂર નથી. વિચલિત નહીં થાવ. અરે પેલાએ આમ કીધું. અરે 10 મગજ ખરાબ કરવાની કોઈ જરૂર નથી. જેણે જે કહેવું હોય તે કહે. હું પરમેશ્વરનું કામ કરીશ. વાંચો શું લખ્યું છે 1 પિતર 2:23. તેણે નિંદા સહન કરીને. હા, નિંદાને શું કરી લીધી? સહન. પ્રભુ ઈશ્વરે નિંદા સહન કરી, તો આપણે બી શું કરવાની જરૂર છે? હવે નિંદા સહન કરવાના બદલે એક લાકડું લઈને ઊભા થઈ ગયા તમે તો. કેમ કે ગુસ્સો તો માણસને આવી જ જાય. તાકાત બી હોય, 6 ફૂટ લાંબો બી છે, મજબૂત બી છે. એ કહે છે નિંદા સહન કરીને તેને સામે નિંદા કરી નહીં. જો પ્રભુ ઈસુ જેવા તમે છો, જો પરમેશ્વરના સંતાન તમે છો, તો તમારા મોટા ભાઈ જેવા તમે હોવા જોઈએ. અને તમારો મોટો ભાઈ, એનું નામ છે ઈસુ. હાલેલુયા. તેમણે આપણને તેમના ભાઈઓ અને બહેનો કહ્યા છે. કેટલું અદ્ભુત કહેવાય. અને એ પ્રભુ છે, એ પરમેશ્વર છે, છતાં આપણને એ સ્તર પર લાવવા માંગે છે. એની સાથે આપણને સહવારસ બનાવવામાં આવ્યા છે. એટલે આપણે શું કરવાની જરૂર છે કે સામે નિંદા કરવાની જરૂર નથી. અફવાઓનો કોઈ જવાબ આપવાની જરૂર નથી. પછી શું કહે છે? વાંચો. તેણે નિંદા સહન કરીને. હા. સામે નિંદા કરી નહીં. પછી દુઃખો સહન કરીને. દુઃખો પણ સહન કર્યા પ્રભુ ઈસુએ. પછી ધમકી આપી નહીં. સૌથી તાકાત વધારે કોની હતી? પ્રભુ ઈસુની. પણ શું પ્રભુ ઈસુએ ધમકી આપી? અમિત દેખાડતા હું તુમ હાલ. થોડા થોડા શબ્દો આવડે છે, મને વધારે નથી આવડતા. આપણે તરત બાવરા થઈ જાય. અરે પોતાની તાકાતમાં ચાલવાનો કોઈ ફાયદો નથી. જેટલા જલ્દી સમજી જશો ને એટલો ફાયદો છે. પરમેશ્વરે તમને સિંહ જેવો રોઆબ આપ્યો છે, તો બસ એમાં રો. બાકી એનો ઉપયોગ કરવાની કઈ જરૂર નહીં. પરમેશ્વર તમારા માટે કાર્ય કરી રહ્યા છે. પરમેશ્વર તમારું સામર્થ્ય છે. એટલે પ્રભુ ઈસુએ સામે ધમકી આપી નહીં. અને શું નહીં થયું? 23મી કલમ પૂરી થઈ. પણ અદલ ન્યાય કરનારને હા. પોતાને સોંપી દીધો. હાલેલુયા. અદલ ન્યાય કરનારને પોતાને શું કરી દીધો? સોંપી દીધો. સાંભળો, આ પૃથ્વી પર જે લોકો છે તેમનો સ્વભાવ તમને કહું. જો લોકો તમને પસંદ નહીં કરશે ને, તો તમારા માટે ગમે એટલી હકારાત્મક બાબતો બોલવામાં આવે, એ લોકો તમને ગણકારશે નહીં. પણ તમારા માટે અફવા ફેલાવવામાં આવે તો તરત એ લોકો
બિલીવ કરશે એને, હા ખરેખર પાસ્ટર શેરોન આવો જ છે. જો તમારા માટે પ્રપંચો યોજવામાં આવે, યુક્તિઓ રચવામાં આવે, અફવાઓ ફેલાવવામાં આવે તો તરત એ લોકો માની લેશે. કેમ? કેમ કે એ લોકો તમને પસંદ નથી કરતા. આ માણસનો સ્વભાવ છે. એટલે માણસના સ્વભાવને આપણે જાણતા હોઈએ તો પછી આપણા મગજને ખરાબ કરવાની જરૂર ખરી? કોઈ જરૂર નહીં. આપણે અદલ ઇન્સાફ કરનાર, ન્યાય કરનારને સોંપી દેવાની શું છે? જરૂર છે. એટલે જ્યારે તમે પરમેશ્વર પર નિર્ભર થાવ છો તમારા બચાવને માટે, ત્યારે તમે આશીષિત જીવન જીવી શકો છો. લીવ ઇટ ટુ ગોડ. કેમ કે જેટલો મોટો અભિષેક તમારા જીવન પર હશે એટલો મોટો વિરોધનો તમારે સામનો કરવો પડશે. શૈતાન એટલી તાકાતથી તમારી સામે લડશે, બરાબર છે. અને તમારે બિલકુલ નિશ્ચિંત પરમેશ્વરે જે સુરક્ષા કર્મચારીઓ તમને આપેલા છે તેમના પર આધાર રાખવો. ગીત શાસ્ત્રનો 2 અધ્યાય ને 12મી કલમને જરા વાંચો. હવે તમે વિચાર કરો કે હજારો લોકોને તમે ચોખવટ આપતા ફરો છો કે ના ના ના, આવું નથી, આવું નથી, આવું નથી, આવું નથી. એવું નહીં કરવાનું. પરમેશ્વર કહી દેશે એમને આવું નથી. વાંચો ગીત શાસ્ત્રો 2 અધ્યાય ને 12મી કલમને. પુત્રને ચુંબન કરો, હા, રખાઈને તેને રોષ ચડે, પછી અને તમે રસ્તામાં નાશ પામો. પ્રભુ ઈસુ પર ભરોસો રાખો. આપણે નાશ થવાની જરૂર શું છે? એને સ્વીકારી લો. પછી શું કહે છે? કેમ કે તેનો કોપ જલ્દી સળગી ઉઠશે. હા, તેનો કોપ જલ્દી સળગી ઉઠશે. એટલે જે પોતાના અભિષેક્તો પર લોકો હસતા હોય છે, હા, એ લોકો સંકટમાં છે. એ લોકો સંકટમાં છે. અને આ બાબત તમારે યાદ રાખવી જોઈએ. કેમ કે પરમેશ્વરે તમને તેના પવિત્ર આત્મા વડે અભિષેક કર્યા છે. વાંચો 2 અધ્યાયની 1લી અને 2જી કલમને. વિદેશીઓ કેમ તોફાન કરે છે, હા, પછી અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે. જો વ્યર્થ કલ્પના લોકો કરશે ને કરશે જ. એ કહે છે લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે. પછી યહોવા તથા હા, તેના અભિષિક્તની વિરુદ્ધ હા, પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે. અરે આખી દુનિયા સજ્જ થાય છે. પરમેશ્વર યહોવા અને તેના અભિષેક્તોની વિરુદ્ધ આખી દુનિયા શું થાય છે? સજ્જ થાય છે. હાકીમો માહે મસલત કરે છે અને તેઓના બંધન આપણે તોડી પાડીએ, તેમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ. 4થી કલમમાં શું લખ્યું છે? વાંચો જરા. આકાશમાં જે બેઠો છે હા, તે હાસ્યો કરશે. ઓ હાલેલુયા. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ કહે છે આકાશમાં બેઠો છે તે બધું જોઈ રહ્યો છે, તે હાસ્ય કરશે અને તેમને તે તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તેઓને તે ત્રાસ પમાડશે. અરે હું થપ્પડ મારું તો કેટલી વાગે, પણ પરમેશ્વર મારે તો શું થાય? મોઢું જ નહીં મળે. એટલે આપણે પોતાના સીમિત તાકાતનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. પરમેશ્વર પર આપણે આધાર રાખવાની જરૂર છે બચાવને માટે. પરમેશ્વર આપણને બચાવશે. ગીત શાસ્ત્રો 62મો અધ્યાય અને એની 5મી કલમથી. ગીત શાસ્ત્રો 62 અને એની 5મી કલમથી. હે મારા આત્મા, હા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો. જોયું? તું કેવળ શાંતિથી પરમેશ્વરની રાહ જો, વાટ જો. પછી કેમ કે હા, હું તેની જ અપેક્ષા રાખું છું. હું તેની જ શું રાખું છું? અપેક્ષા રાખું છું. પછી એકલો તે જ મારો ખડક એ જ મારો ખડક છે તથા મારું તારણ છે. હી ઇઝ માય ડિફેન્ડર. તે જ મારો બચાવનાર છે. એ જ મારો ખડક છે, તે જ મારો બચાવનાર છે. પછી તે મારો ગઢ છે. હી ઇઝ માય ફોર્ટ. એ મારો ગઢ છે. પછી હું ઉથલાઈ જનાર નથી. બધા બોલો આમેન. બધા કહો હું ઉથલાઈ જનાર નથી. ગલે ગમે એટલો ધક્કો મારે લોકો, કોઈ આપણને ઉથલાવી પાડી શકે નહીં. હાલેલુયા.